નમસ્કાર મિત્રો, ગુજરાતમાં અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે આરતી સાંગાણીના લગ્ન કે તેમણે જેના સાથે લગ્ન કર્યા છે તે વાલ્મીકી સમાજના યુવક છે। ત્યારે વાલ્મીકી સમાજના યુવકો તેમની વારે આવ્યા છે અને તે યુવકોએ પણ એવું કહ્યું છે કે જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ વાલ્મીકી સમાજની દીકરી સાથે લગ્ન કરે છે ત્યારે પાટીદાર સમાજ તેને અપનાવી લે છે, તો પછી વાલ્મીકી સમાજના દીકરાને પાટીદાર સમાજ કેમ સ્વીકારતા નથી અને આટલો બધો વિરોધ શા માટે? આ સાથે જ પટેલ સમાજ છે તે સંપૂર્ણપણે આરતી સાંગાણીના વિરોધમાં છે અને થોડાક સમય પહેલા જ હજી આરતી સાંગાણીનો એક કતારગામ લગ્ન પ્રસંગમાં તેનો પ્રોગ્રામ હતો તે બંધ રાખવામાં આવ્યો છે, જેના આજે 2 દિવસ થયા છે। ત્યારે આરતી સાંગાણીએ તેના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એવા વિડીયો પોસ્ટ કર્યા છે જેને લઈને વધારે વિવાદ થયો છે। તેમાં તે કહે છે કે જ્યારે મેં મારા પરિવાર માટે અને પાટીદાર સમાજ માટે ગીતો ગાયા ત્યારે બધાને હું સારી લાગતી હતી, પણ મારી પસંદગી માટે, મારા જીવન માટે મેં એક પગલું ભર્યું છે તે લોકોને ગમતું નથી। અને ખાસ તો વાત કરી હતી કે આ મારું જીવન છે, લોકોનું જીવન નથી ને લોકો તમે પાટીદાર સમાજ એવું શા માટે સમજીને બેસી ગયા છે કે આ એ બધાનું જીવન છે, આ મારી એકલીનું જીવન છે, એટલે મને જેવું સારું લાગ્યું મેં કર્યું છે, આમાં તમારે સાથ આપવો જોઈએ। પણ અત્યારે તેનો વિવાદ લઈને પાટીદાર સમાજ તેની સંપૂર્ણપણે વિરોધમાં છે અને તેના પિતા પણ મીડિયા સમક્ષ આવીને રોતા રોતા કહે છે કે મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, બધું હું ભૂલી જઈશ, બસ તે પાસે આવી જાય। ત્યારે આ વિવાદ અત્યારે ફૂલ જોરમાં ચાલી રહ્યો છે, ઘણા નેતાઓ પણ તે વિવાદમાં પડ્યા છે। તો હાલમાં સોશિયલ મીડિયા ઉપર પણ લોકો ખૂબ તેની મજાક ઉડાવી રહ્યા છે, તબલા વગાડીને પણ લોકો મજાક ઉડાવે છે અને અવનવી કોમેન્ટો પણ કરી રહ્યા છે। તો ખાસ ત્યારે આરતી સાંગાણીએ પણ કહ્યું હતું કે મારે લીધે તમારી દીકરીઓને ઉપર ખરાબ અસર પડતી હોય તો તમારી દીકરીઓને ઘરમાં પૂરીને રાખજો। અને આ સાથે જ કહ્યું હતું કે ઘણા બધા યુવકો બળાત્કાર પણ કરે છે તો તેની સામે કેમ કોઈ કડક પગલાં લેતું નથી, બાળ લગ્નો પણ થાય છે, તેવા બધા આક્ષેપો પણ કર્યા છે। ત્યારે પટેલ સમાજના યુવકોએ પણ તેની સામે જવાબ આપતા કહ્યું હતું। ત્યારે હવે આ વિવાદ વધારે વધતો જાય છે, તો આ માટે તમારું શું કહેવું નીચે કોમેન્ટમાં લખો, વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરો।